જાણ બહાર નેતાને બીજા પક્ષે હોદ્દો અપાયો હોવાની વાત સામે આવતા રાજકીય ચર્ચા થઈ રહી છે। દલિત સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહિલ એ ચર્ચામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ બનાવ્યા હોવાની ચર્ચા જે છે તે જોવા મળી। ઘટનાને રાજકીય ષડયંત્ર પણ ગણાવ્યું છે, જ્યારે બદનામ કરવા માટે ખેલ રચાયો હોવાની શંકા જઈ રહી છે। કોંગ્રેસના એક નેતા જેને બીજા પક્ષમાં હોદ્દો અપાવી દેવાતા હવે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે દલિત અગ્રણી કાંતિભાઈ ગોહિલ છે તેઓ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, પરંતુ જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી હોય છે તેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવતી હોય છે। કાંતિભાઈ ગોહિલને જાણ પણ ન હતી કે મને મારું લિસ્ટમાં નામ આવ્યું છે। તેમના મિત્રોએ તેમને ફોન કરીને જાણ કરી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા કે શું। ત્યારે તો કાંતિભાઈને ખબર પડી કે કોંગ્રેસમાં હું તો વર્ષો સુધી જોડાયેલો છું, કોંગ્રેસની વિચારધારાને હું માનવા વાળો છું, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના એ લિસ્ટમાં મારું કેવી રીતે નામ આવી ગયું। કાંતિભાઈ પણ સ્પષ્ટ જણાવી દીધું કે હું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં જ રહેવાનો છું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ધંધુકાના રાજકારણમાં અજીબો ગરીબ એક ઘટના જે છે તે સામે આવી છે। જાણ બહાર નેતાને બીજા પક્ષે હોદ્દો અપાયો હોવાની વાત સામે આવતા રાજકીય ચર્ચા થઈ રહી છે। ધંધુકામાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। દલિત સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહિલ એ ચર્ચામાં આવ્યા છે। વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું નિવેદન પણ સામે આવ્યું, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ બનાવ્યા હોવાની ચર્ચા જે છે તે જોવા મળી। મિત્રોના ફોનથી થઈ એ ઘટનાની જાણ જે છે તેમને થઈ, જ્યારે કાંતિભાઈએ કહ્યું મને કોઈ જાણ એ થઈ જ નથી, કોઈ લેટર કે સંપર્ક પણ જે છે તે થયો ન હોવાનો દાવો કરાયો। ઘટનાને રાજકીય ષડયંત્ર પણ ગણાવ્યું છે, જ્યારે બદનામ કરવા માટે ખેલ રચાયો હોવાની શંકા જઈ રહી છે। અન્ય 4 થી 5 લોકો સાથે પણ આવી ઘટના બની હોવાની વાત છે। પૂછ્યા વગર હોદ્દો અપાયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। તાલુકા સ્તરે નિમણૂક દરમિયાન એ મામલો બહાર આવ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડળ સ્તરે નિયુક્તિ જે છે તે ચાલી રહી છે, જ્યારે 580 જેટલા મંડળોમાં નિયુક્તિ પ્રક્રિયા ચાલુ છે, જેમાં કાંતિભાઈએ ભાજપના એ નામ હટાવવાની જે છે તે માંગ કરી છે। હું કોંગ્રેસમાં જ છું એમ સ્પષ્ટ જે છે તે જણાવ્યું છે। પક્ષ એ બદલવાથી માન વધતું નથી, તે પ્રકારની વાત કાંતિભાઈ કરતા જોવા મળી। એટલે ભારતીય જનતા પાર્ટીના જે લેટર પેડ છે, જે નામનું લિસ્ટ છે, જેમાં એ કાંતિભાઈનું નામ જે છે તે આપવામાં આવ્યું ને એમને ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો। ઉપપ્રમુખનો હોદ્દો આપતાની સાથે જ રાજકીય ચર્ચા જે છે તે જોર પકડતી જોવા મળી રહી છે। જ્યારે આપણે સ્ક્રીન પર પણ દેખાતું હશે કે જે બીજું કે ત્રીજું જ નામ જે છે તે તેમનું રાખવામાં આવ્યું છે, કે જે કાંતિભાઈને ઉપપ્રમુખ તરીકેનો એ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો આપવામાં આવ્યો। પરંતુ કાંતિભાઈ કે જેઓ પોતે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, કોંગ્રેસના નેતૃત્વ સાથે જોડાયેલા છે, કોંગ્રેસના નેતાઓ સાથે જોડાયેલા છે, તો ભારતીય જનતા પાર્ટીને શું જાણ નહોતી કે આ વ્યક્તિ કોંગ્રેસમાં છે અને આપણે એમને ભાજપમાં કેવી રીતે હોદ્દો આપી દે? સવાલ જે છે તે અહીંયા ઉભા અનેક થઈ રહ્યા છે। ત્યારે ફોનલાઈન પર ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, રાજકીય ચર્ચા વચ્ચે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે ધંધુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। દલિત અગ્રણી કાંતિભાઈ ગોહિલનું એ કોંગ્રેસમાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લિસ્ટમાં તેને ઉપપ્રમુખનો હોદ્દો આપી દેવામાં આવ્યો। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો આમ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ગુજરાતની અંદર અત્યારે ભણકારા વાગી રહ્યા છે અને આ બધા વચ્ચે હવે પક્ષ પલટાનો દોરની પણ શરૂઆત થઈ ગઈ છે। કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તો ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીમાં પણ પક્ષ પલટાના દોર શરૂ છે। પરંતુ આ બધા વચ્ચે ધંધુકાના રાજકારણની એક અજીબોગરીબ ઘટના સામે આવી, જેમાં કોંગ્રેસના એક નેતા જેને બીજા પક્ષમાં હોદ્દો અપાવી દેવાતા હવે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે દલિત અગ્રણી કાંતિભાઈ ગોહિલ છે તેઓ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, પરંતુ જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી હોય છે તેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું સંગઠન વધુ મજબૂત બનાવતી હોય છે। અને એ જ સંગઠનને લઈને એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં
ભાજપમાં એ કાંતિભાઈ ગોહિલને ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા। હવે કાંતિભાઈ ગોહિલને જાણ પણ ન હતી કે મને મારું લિસ્ટમાં નામ આવ્યું છે। તેમના મિત્રોએ તેમને ફોન કરીને જાણ કરી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા કે શું। ત્યારે તો કાંતિભાઈને ખબર પડી કે કોંગ્રેસમાં હું તો વર્ષો સુધી જોડાયેલો છું, કોંગ્રેસની વિચારધારાને હું માનવા વાળો છું, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના એ લિસ્ટમાં મારું કેવી રીતે નામ આવી ગયું તેને લઈને જે કાંતિભાઈ ગોહિલ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક એ આશ્ચર્ય થયું, પરંતુ બદનામ કરવા માટે આ ખેલ રમાયો હોવાની શંકા પણ કાંતિભાઈ વ્યક્ત કરી હતી। ક્યાંક ને ક્યાંક એ કોઈ લેટર કે સંપર્ક પણ ન થયો હોવાનો દાવો પણ કાંતિભાઈએ કર્યો અને સાથે સાથે કહ્યું કે આખું રાજકીય ષડયંત્ર હતું, મારી રાજકીય કારકિર્દી ઉપર એ દાગ લગાડવાનું ક્યાંક ને ક્યાંક કામ કર્યું છે। ભાજપ દ્વારા અત્યારે મંડળ સ્તરે નિયુક્તિઓ ચાલી રહી છે, જેમાં 580 મંડળોમાં નિયુક્તિ પ્રક્રિયા ચાલુ છે અને તેમાં એક મંડળ જેમાં કોંગ્રેસમાં વર્ષોથી જોડાયેલા છે એવા કાંતિભાઈ ગોહિલનું નામ ભારતીય જનતા પાર્ટીના લિસ્ટમાં આવતા હવે રાજનીતિ ગરમાય છે કે કેવી રીતે કાંતિભાઈની જાણ વિના ભારતીય જનતા પાર્ટી તેમને હોદ્દો આપી દીધો। શું ક્યાંક ને ક્યાંક કાંતિભાઈને બદનામ કરવાની કે તેમની રાજકીય કારકિર્દીને એ નુકસાન પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી આવું કૃત્ય કર્યું છે? અને કાંતિભાઈ પણ સ્પષ્ટ જણાવી દીધું કે હું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં જ રહેવાનો છું, પરંતુ રાજનીતિ છે, કાંઈ ખબર ન પડે। આવનારો સમય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કદાચ એવું પણ બને કે કાંતિભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે એ જોડાઈ પણ જાય, પણ તો અત્યારે જે પ્રમાણે ભાવિકા કિસ્સો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે જે ગ્રાઉન્ડ લેવલની રાજનીતિ છે એમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। પક્ષ પલટાના દોર વચ્ચે આવા અજીબોગરીબ કિસ્સા, રાષ્ટ્રીય એ ગુજરાત મુલાકાત, આ બધા વચ્ચે હવે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે એલાન થશે ત્યારબાદ કઈ રાજકીય પાર્ટીમાં વધુ દમ છે કે તેઓએ સ્થાનિક સ્તરે જઈને લોકોનો વિશ્વાસ જીતી શકશે। ભાવિક, બિલકુલ આભાર ઉમંગ, જોડાવા બદલ અને માહિતી બદલ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।